લો આવી ગયો મોડો થયો શુક્રપિંડ તેમાં હે તાર તો જે હે એમાંથી પેદા થયો તું તું હે યોની ગ્રીવા ગ્રીવા હે શુક્રપિંડ અવતર તમ તમારે હવે તમે બધાય ચાલો હે તમારી હે એટલું બધું એટલે મારા પૈસા કીર્તિ પટેલને પોતાનું નિવેદન આપવાનું ખૂબ જ ભારે પડ્યું હોય એવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજદીપસિંહ રીબડા પાસે જાહેર ખબરના રૂપિયાની ઉઘરાણીને લઈને કીર્તિ પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વહેતો કરવામાં આવ્યો હોય અને તેમાં બેફામ વાણીવિલાસ કરવામાં આવ્યો, જેની સામે રાજદીપસિંહ રીબડાએ જણાવ્યું કે કીર્તિ પટેલે સસ્તી પ્રસિદ્ધિ માટે વિડીયો બનાવ્યો હશે અને તેને ડિલીટ પણ કરી દીધો છે. રાજદીપસિંહે 26 વર્ષની જિંદગીમાં એક પણ વખત કીર્તિ પટેલને ફોન નથી કર્યો, આવું રાજદીપસિંહના ચાહકો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને કોમેન્ટનો વરસાદ પણ કરવામાં આવી રહ્યો છે. જો કે કીર્તિ પટેલ આ વિડીયોમાં વાણી વિલાસ કરતી જોવા મળી રહી છે. આ સાથે જ જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે તેને વિડીયો ડિલીટ પણ કરી દીધો એવું પણ કહેવાઈ રહ્યું છે. રાજદીપસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે ચાહકોએ ઘણા જવાબ આપી દીધા છે, તેમને કીર્તિ પટેલને કોઈ જવાબ દેવાની જરૂર નથી. લગ્નની સિઝન ચાલી રહી છે, તેઓ સગા સંબંધીઓના ઘરમાં પ્રસંગમાં હાજરી આપવામાં વ્યસ્ત છે અને આ વિડીયો જોયા બાદ પણ તેમને કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનું હાલ યોગ્ય નથી લાગી રહ્યું. જો કે તેમના ચાહકોએ તેમના તરફથી ખૂબ જવાબ આપી દીધો છે. કયા વિડીયોની ચર્ચા થઈ રહી છે અને શું કહ્યું છે કીર્તિ પટેલે, આવું નિહાળીએ એ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ટોક ઓફ ધ ટાઉન છે. જ્યારે બીજી બાજુ કીર્તિ પટેલે તો આ વિડીયો ડિલીટ કરી દીધો છે. લો આવી ગયો મોડો થયો શુક્રપિંડ તેમાં હે તાર તો જે હે એમાંથી પેદા થયો તું તું હે યોની ગ્રીવા ગ્રીવા હે શુક્રપિંડ અવતર તમ તમારે હવે તમે બધાય ચાલો હે તમારી હે એટલું બધું એટલે મારા પૈસા તો કેમ છે મારું ગુજરાત મોજમાં ને? તો હું લઈને આવ્યું છું એક તડકા ન્યૂઝ. તમે જોઈ રહ્યા છો આ શોબાજી અને આ એન્ટ્રી એ બીજા કોઈની નથી, એ અમીર મર્ચન્ટ, અરે સોરી ગરીબ મર્ચન્ટની છે, જે આવા રોલીબાજી કરે છે, સીન સપાટા કરે છે અને કામ ઉતારે છે માર્કેટમાં. જે કોઈ પણ એડવર્ટાઇઝના પૈસા બાકી હોય મને કહી દેજો, હું મારા પૈસા માટે તો લડું જ છું અને એની પહેલા પણ લડતી હતી. પણ તમે જોઈ રહ્યા છો હાથ જોડેલા બીજું કોઈ જ ને. આજ આપણા રાજદીપ રીબડા છે કે અમીર મર્ચન્ટ છે, ગરીબ મર્ચન્ટ, એ આવા રોલ કરે છે અને રાજદીપ રીબડા પાસે કીર્તિ પટેલને ધમકી અપાઈ છે. તો ભાઈ કોઈના બાપથી તો હું બીતી નથી, બરાબર. મહેનતના પૈસા છે તો કઢાવીને જ રહીશ, બરાબર. એડવર્ટાઇઝના પૈસા છે, મહેનતના છે, પરસેવાની કમાણી છે, કોઈના ગાડિયા કરી નથી લઈ લીધા કોઈના, એટલા માટે. તો રાજદીપ રીબડાને મારે એવું કહેવું છે કે તમે આટલા સેવાના કાર્યો કરો છો તો તમે સેવા બતાવો છો વિડીયોઝમાં, તો એ તમે ખાલી કેવા પૂરતી જ સેવા કરો છો? કોઈ રાજનીતિમાં આવું છે એના માટે સેવા કરો છો કે બીજું કોઈ કારણ છે? તમારે કોઈ પણ દીકરીને ધમકી આપવાની જરૂર શું પડી ને? એ પણ અમીર મર્ચન્ટ માટે તમે કીર્તિ પટેલને ધમકી આપો છો કે થાય કર લેજો, પૈસા નહીં મળે, આમ તેમ ફલાણું ઢીકણું, અને એમાંય પાછા શાક માર્કેટની જેમ બાર્ગેનિંગ કરાવે છે રાજદીપ રીબડા. તો કોઈના બાપનું નહીં હાલે, ડરતી તો કોઈના બાપથી નથી. આવી જાવ હાલો તમ. રાજદીપસિંહ રીબડાનો પાવર કદાચ કીર્તિ પટેલને અહેસાસ થઈ ગયો હશે અને એટલા માટે જ તેમને આ વિડીયો છે એ ડિલીટ કર્યો હોય એવી ચર્ચા છે એ વહેતી થઈ છે. ખેર, હવે આ મુદ્દા પર આવનારા દિવસોમાં શું નવો વળાંક આવે છે એ તો જોવું રહ્યું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.